સુરતના પાંડેસરાના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાંથી બાળ ભ્રૂણ મળી આવ્યું. સુરતના પાંડેસરાના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાંથી બાળ ભ્રૂણ મળ્યું. 10 દિવસ અગાઉ યુટ્યુબના આધારે કિશોરીએ જાતે ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારે ફરી એકવાર માનવતા શર્મસાર કરતા કિસ્સા સમાન નવજાત ભ્રૂણ મળી આવ્યું હતું. સુરતના પાંડેસરાના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાંથી બાળ ભ્રૂણ મળ્યું છે. આ કરુણ ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં આઘાત ફેલાયો હતો. વડોદ ગામના એક ખુલ્લા પ્લોટમાંથી બાળકનું ભ્રૂણ મળતા સ્થાનિકોએ તરત જ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પાંડેસરા પોલીસના મતે આ ભ્રૂણ તાજું જન્મેલું હતું અને બેદરકારીપૂર્વક ત્યાં ફેંકવામાં આવ્યું હોવાની શંકા છે. બાળ ભ્રૂણને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની વધુ તબીબી તપાસ કરવામાં આવશે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે ભ્રૂણ કેટલા દિવસનું હતું અને એનો સ્ત્રોત શું છે એ તપાસમાં આવવામાં આવશે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. આવું કૃત્ય શરમજનક છે. નિર્દોષ બાળ ભ્રૂણને આ રીતે ફેંકી દેવું અમાનવીય છે, એમ એક રહેવાસી જણાવ્યું હતું. પાંડેસરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બાળકના ભ્રૂણને કોણ ફેંકી ગયું એ શોધવા માટે સાક્ષીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે, તેમજ નજીકના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત.